આણંદ જિલ્લામાં આવેલ આંકલાવ તાલુકામાં ગંભીરા બ્રિજ તૂટી પડતા સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. રોજીરોટી માટે આવજા કરતા આશરે 7,000 ટુ વ્હીલર ચાલકોને દરરોજ લગભગ 50 કિલોમીટરનો વધારાનો રસ્તો કાપવો પડતો હતો. આ સમસ્યાને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ઉકેલ માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પોરબંદરના ઉદ્યોગપતિ કેતનભાઈ ગજ્જર તેમજ ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સાથે ચર્ચા કરીને સમસ્યાનો ઉકેલ લાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો. રાષ્ટ્ર સમર્પણની ભાવનાથી કેતનભાઈ ગજ્જરે કોઈપણ પ્રકારનો ચાર્જ લીધા વગર બ્રિજ તૈયાર કરવાની જવાબદારી સ્વીકારી હતી. કેતનભાઈ ગજ્જરના નેતૃત્વ હેઠળ મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેલની ટીમે અદ્યતન ફેબ્રિકેટેડ ટેકનોલોજીનો ઉપયોગ કરીને માત્ર 2 મહિનામાં બ્રિજ તૈયાર કર્યો છે. લગભગ 100 ટન લોખંડનો ઉપયોગ કરીને બનાવાયેલ આ બ્રિજ મજબૂત અને સુરક્ષિત બનાવવામાં આવ્યો છે. બ્રિજના નિર્માણ દરમિયાન કેતનભાઈ ગજ્જર સતત સ્થળ પર હાજર રહી ટીમને માર્ગદર્શન આપતા રહ્યા હતા. બ્રિજ તૈયાર થતાં જ સ્થાનિક લોકોમાં ખુશીની લાગણી વ્યાપી છે. ટૂંક સમયમાં બ્રિજ શરૂ થતાં રોજના 7,000 જેટલા ટુ વ્હીલર ચાલકોને સીધી સુવિધા મળશે. આ સાથે તેઓને 50 કિલોમીટર જેટલું અંતર ઓછું કાપવું પડશે, જેના કારણે સમય અને ઇંધણ બંનેની બચત થશે. આ કાર્ય માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કેતનભાઈ ગજ્જર તથા તેમની ટીમને અભિનંદન પાઠવ્યા છે. વિશ્વકર્મા સમાજ તરફથી પણ તેમની પ્રશંસા થઈ રહી છે. અત્રે નોંધનીય છે કે અગાઉ બ્રિજ તૂટી પડ્યા બાદ એક ટેન્કર અડધી સ્થિતિમાં અટવાઈ ગયું હતું, જેને બહાર કાઢવા માટે લાંબા સમય સુધી પ્રયત્નો નિષ્ફળ રહ્યા હતા. તે સમયે પણ કેતનભાઈ ગજ્જરની ટીમે માત્ર 20 મિનિટમાં ટેન્કરને સલામત રીતે બહાર કાઢીને પોતાની કુશળતા સાબિત કરી હતી. તેમના આ સેવાભાવને માન આપી રાજ્યના આગેવાનો દ્વારા જાહેરમાં સન્માન પણ કરવામાં આવ્યું હતું.